સંસારી જીવન પાવ મરણો તારવા કરુણા કરી સરિતા વહાવિશુદાતણી પ્રભુ વીરતે સંજીવની શોષાતી દેખી શરિતને કરુણાભિના હૃદયે કરી મુનિકુંદ સંજીવ નિશમય પ્રાભત તણે ભાજન ભરી કુંદ કુંદ રચું શાસ્ત્ર સાથિયા અમૃતે પુર્યમ ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડ ના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસવા વેનિતરતી મોક્ષોને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી વિભાવેથી થંભે સ્વરૂપ ભણી દોડે પરિણતિ તુષે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞાક્ષિણી જ્ઞાનને ઉદયની સંદેશ હું શેદવા સાથી સાધકનો તો ભાનુ જગનો સંદેશ મહાવીરનો વિષામો ભવક્લાંતના હૃદયનો તો પંથ મુક્તિ તણો શોણે તને રસને બાંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રોચતા જગતની રુચિ આરસે સૌ તું રીઝતા સકલ જ્ઞાયક દેવ રીઝે બનાવું પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપિ કુંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કદી તથાપિ કાનવાણીના અંકાએ મૂલ્યના કદી નમો રેંટાણં નમો સિદ્ધાણં નમો હૈરણં નમો ઓજણં નમો લોહે સવસાવણં ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચતારી લોગટમાં અરિહંતા લોગટમાં સિદ્ધા લોગટમાં શાહુ લોગટમાં કેવલી પંતો ધમો લોગટમાં ચતારી શરણ બોજામી અરિહંતે શરણ બોજામી સિદ્ધે શરણ બોજામી શાહુ શરણ બોજામી કેવલી પંતો ધમો શરણ બોજામી ઓમ નમો અરિહંતાણમ શ્રી સમયસર ગ્રંથાધિરાજ એની અંદર આપણે 76 થી 78 નંબરની 76 થી 79 નંબરની કર્તા કર્મ અધિકારની ગાથા ચાલે છે. પરંતુ આજે આપણે પહેલા પરમ દિવસનો જે પ્રશ્ન હતો દેડકાનો એ થોડી નિગોદની આગળ પણ ઘણી વાર વાત થઈ ગઈ છે તે અને ગર્ભજની વાત આટલી ચર્ચા કરીને આપણે આગળ આપણી ગાથા ઉપર જશું. તો કે 5 જીવો કેટલા પ્રકારના હે, કેટલી ઇન્દ્રિયો વાળા? તો કે એના 5 પ્રકાર પડે છે. કેટલા પડે છે? 5 પ્રકાર. ક્યાં ક્યાં 5 પડે છે? બોલો. એક
એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના 5 પ્રકારના જીવો. તો એકેન્દ્રિયની અંદર પણ 5 ભેદ પડે છે. ક્યાં ક્યાં પડે છે? કે પૃથ્વીકાય, વાયુકાય, જલકાય, અગ્નિકાય અને વનસ્પતિ. વનસ્પતિ કાયના 2 ભેદ પડે છે, સાધારણ વનસ્પતિ અને પ્રત્યેક વનસ્પતિ. પ્રત્યેક વનસ્પતિમાં એક શરીરમાં એક જીવ છે અને સાધારણ વનસ્પતિમાં એક શરીરમાં અનંત જીવો છે, જેને આપણે નિગોદ કહીએ છીએ. જેને આપણે નિગોદ કહીએ છીએ. તો કે નિગોદ ક્યાં ગયા? એકેન્દ્રિયમાં ગયા. નિગોદ ક્યાં જાય છે? એકેન્દ્રિયમાં. વનસ્પતિકાય. કયું? સાધારણ વનસ્પતિકાય. એનું ડીપમાં નહીં જઈ, પણ આપણે આટલું સમજ્યા. તો એકેન્દ્રિયને કેટલા પ્રાણ હોય? તો કે એકેન્દ્રિયને 4 પ્રાણ હોય છે. સ્પર્શેન્દ્રિય, કાય, શ્વાસોશ્વાસ અને આયુ. એટલે એકેન્દ્રિય એટલે તમામ કંદમૂળમાં રહેલા નિગોદના જીવ તે સાધારણ વનસ્પતિકાય અને લીલોતરી તે પ્રત્યેક વનસ્પતિકાય, અને એ ઉપરાંત પૃથ્વીકાય, જલકાય, અગ્નિકાય, વાયુકાય એ સ્થાવર જીવ. એક 5 સ્થાવર જીવ એની અંદર આવે છે. અને એક ત્રસ. તો ત્રસની અંદર 2 ઇન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય સુધી બધું ત્રસમાં જાય છે. પછી પૃથ્વીકાયના પણ એવી રીતે એના પણ 4 ભેદ પડે છે. આગળ પૃથ્વીકાય, પૃથ્વીકાય, પૃથ્વી આદિ. આપણે એમાં પણ નહીં જઈએ. તો કે સ્પર્શેન્દ્રિય, કાય, આયુ અને શ્વાસોશ્વાસ એની અંદર કયા કયા પ્રકારના જીવો એ વાત કરી. સાધારણ વનસ્પતિ કાય, પ્રત્યેક વનસ્પતિ કાય. સાધારણ વનસ્પતિમાં કંદમૂળ આવે. પ્રત્યેક વનસ્પતિમાં દરેક પ્રકારની સચિત માટી આવે. દરેક પ્રકારને પ્રાણી, અગ્નિ, વાયુ આદિ અંદર આવે. લીલોતરી આદિ આવે. તે બધું શું છે? પ્રત્યેક વનસ્પતિ. એટલે વનસ્પતિ કાયના ભેદ સમજાયું. પછી 2 ઇન્દ્રિય. તો 2 ઇન્દ્રિયને કેટલા પ્રાણ હોય છે? કે 6 પ્રાણ હોય છે. સ્પર્શ હોય છે, રસ હોય છે, શ્વાસોશ્વાસ હોય છે, આયુ હોય છે, કાય હોય છે અને વચન હોય છે. તો શું આવ્યું અહીંયા? વચન અને કાય. બાકી સ્પર્શ, રસ, શ્વાસોશ્વાસ અને આયુ. આયુ બધામાં, શ્વાસોશ્વાસ બધામાં આવશે અને સ્પર્શ પણ આવશે. બાકીનું વધતું જાય છે. પહેલામાં કાય હતું, બીજામાં આવ્યું વચન આવ્યું. તો એ 2 ઇન્દ્રિય જીવોની અંદર કોણ આવશે? તો કે શંખ. જે આપણે શંખ હોય છે ને, એ ખરેખર વગાડી આ તે 2 ઇન્દ્રિય જીવોનું મૃતક લેવા છે. એ શંખ છે, છીપ, ઘરમાં છીપ રાખતા હોય, અરસિયા છે, કીડો છે, મામણ છે, એટલે ઉધય કીડો એટલે મામણ એટલે એક મુંડા. આ બધા પ્રકારના 2 ઇન્દ્રિયના જીવો છે. પછી 3 ઇન્દ્રિય વાળા જીવ. તો કે 3 ઇન્દ્રિય વાળાને 7 પ્રાણ હોય છે. 1 પ્રાણ હોય તો સ્પર્શ, રસ અને ગંધ આવ્યું. શ્વાસોશ્વાસ, આયુ, કાય અને વચન. તો 3 ઇન્દ્રિય વાળા જીવોમાં કોણ કોણ આવશે? બોલો, આટલું બોલો. ગંધ આવ્યું એટલે 3 ઇન્દ્રિય વાળા જીવની અંદર માકડ આવશે, જૂ આવશે. ઢોરી જૂ હોય એ જૂ આવે, માથામાં જે પડે. ઈયર આવે. ગીંગોડા નામનું એક જંતુ છે એ આવે. ગોકર ગાય આવે. કારી જૂ આવે. મકોડા આવે. કીડી આવે. ઉધઈ આવે. આ બધા 3 ઇન્દ્રિય વાળા જીવો છે. પછી 4 ઇન્દ્રિય વાળા જીવ. તો 4 ઇન્દ્રિય વાળા જીવોને કેટલા પ્રાણ છે? એને 8 પ્રાણ છે. ઓલામાં 7 હતા, આમાં 1 વધ્યો. તો શું આવશે? ચક્ષુ આવ્યું. સ્પર્શ, રસ, ગંધ અને ચક્ષુ. બાકી શ્વાસોશ્વાસ, આયુ, કાય અને વચન. તો શું અંદર ઉમેરાણું? ચક્ષુ. તો 4 ઇન્દ્રિય વાળા જીવોમાં કોણ કોણ પ્રાણી આવશે? તો કે 4 ઇન્દ્રિય વાળામાં પતંગિયો આવશે, માખી આવશે, કરોળિયો આવશે, વીછી આવશે, વાંદો આવશે, તીડ આવશે, મચ્છર આવશે. મચ્છર 4 ઇન્દ્રિય વાળો છે. મચ્છર આવશે, ભમરો છે, મધમાખી છે. આ બધા ક્યાં છે? 4 ઇન્દ્રિય વાળા જીવો છે. જેને આપણે વિકલેન્દ્રિય કહીશું, 2 ઇન્દ્રિયથી 4 ઇન્દ્રિય સુધી. તો 4 ઇન્દ્રિય વાળાને 8 પ્રાણ હોય છે. પછી અસંગની પંચેન્દ્રિય.
અસંગની પંચેન્દ્રિય ને 9 પ્રાણ હોય છે. એક વૈરો સ્પર્શ, રસ, ગંધ, ચક્ષુ અને કર્ણ. શ્વાસોશ્વાસ, આયુ, કાય અને વચન. તો અસંગની પંચેન્દ્રિયની અંદર શું આવે? તો અસંગની પંચેન્દ્રિયની અંદર બોલો, અસંગની પંચેન્દ્રિયમાં શું આવે? નહીં. જલચર ની અંદર બધા નો આવે. જેટલા પણ પંચેન્દ્રિય જીવ છે જેને મન નથી, બધા અસંગનીમાં જાય. એના નામ નથી આપ્યા પણ અસંગનીમાં જાય છે બધા. બરાબર. પછી પંચેન્દ્રિય. તો પંચેન્દ્રિયની અંદર શું આવવાનું? મન આવવાનું. એટલે કેટલા પ્રાણ થઈ જશે એની અંદર? 10 પ્રાણ થઈ જશે. સંઘની પંચેન્દ્રિયને 10 પ્રાણ. તો સંઘની પંચેન્દ્રિયની અંદર જલચરની અંદર મગર એટલે કે એક મન બરોમેઈ ગયું. બાકીના તો 9 છે એટલે મન, વચન, કાય બધું આવી ગયું. અહીંયા મગર છે, દેડકો છે. એટલે દેડકો શેમાં ગયો? સંઘની. આપણે તેના ઉપરથી લીધું. દેડકો સંઘની પંચેન્દ્રિયમાં ગયો. માછલી છે, કરચલો છે, શીલ છે, કાચબો છે, વેલ છે. આ બધા શું થયા? સંઘની પંચેન્દ્રિય જેને મન છે તેવા જલચર જીવો. પછી એવી જ રીતે આકાશગામી સંઘની પંચેન્દ્રિય થયા. તો કે એની અંદર ચામાચીડિયું આવે. પછી એની અંદર બિડેલી પાંખ વાળા પંખી આવે, ઉઘાડી પાંખ વાળા આવે. આ બધા આકાશગામી સંઘની પંચેન્દ્રિય થયા. સ્થળચર સંઘની પંચેન્દ્રિયની અંદર તો ગોરીલો આવે, વાનર આવે. ગરોરી છે સંઘની પંચેન્દ્રિય છે. સમજો, ગરોરી જે છે તે સંઘની પંચેન્દ્રિય. ક્યાંય ગરોરી મરણનો સમય હોય તો એને તમે ધર્મ સમજાવો એટલે બોલો નવકાર મંત્ર, તો એને મન છે તો એ હિતાહિતનો વિવેક કરી શકશે. પણ જ્યાં મન જ નથી કે જ્યાં કર્ણ નથી ત્યાં તમે નવકાર મંત્ર ગમે એને ધર્મ સમજાવ્યો પણ એને મન જ નથી, એને કર્ણ નથી, તો કેવી રીતે સમજી શકશે? ચક્ષુ ન હોય તો કે આ જે છે ગરોળી છે, નોરિયો છે, ચંદનગો છે, હાથી, અજગર, ગાય, સિંહ, ઘોડો આદિ બધા કેવા છે? સ્થળ સ્તર સંઘની પંચેન્દ્રિય જીવ. તો આ પ્રકારે કેટલા થયા? એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણેન્દ્રિય, ચાર ઇન્દ્રિય અને પંચેન્દ્રિય. તો આ બધાની અંદર પાછું આ બધાની અંદર પર્યાપ્ત અને અપર્યાપ્ત આવે. શું આવે? પર્યાપ્ત, અપર્યાપ્ત આવે. અને એની અંદર પાછું સૂક્ષ્મ અને બાદ. એટલે જીવ સમાસના 14 ભેદ પડે છે જે આપણે આગળ લીધું હતું. હવે આપણે આ દેડકાની વાત થઈ તે શું થયું? સંઘની પંચેન્દ્રિય થયું. તો 3 પ્રકારના સમ્યક્ત્વ લીધા આપણે. અપશમિક, સ્વપર્યાયની લાયકાતની અપેક્ષાએ અપશમિક, ક્ષયોક્ષમિક અને ક્ષાયિક. તો કે જે દર્શન મોનિય અને અનંતાબંધી કર્મનો ઉપશમ, ક્ષયોક્ષમ અને ક્ષય થયો હોય ત્યારે જીવમાં જે અવસ્થા જોવા મળે તેને અપશમિક, ક્ષયોક્ષમિક અને ક્ષાયિક સમ્યક્ત્વ કહેવામાં આવે. હવે આ જે અપશમિક સમ્યક્ત્વ છે એના 2 પ્રકાર છે. એક પ્રથમોપશમ અને એક દ્વિતીયોપશમ. જીવ જ્યારે પહેલી વાર પ્રાપ્ત કરે માટે તે પ્રથમોપશમ ને બીજી વાર પ્રાપ્ત કરે માટે દ્વિતીયોપશમ એમ નથી. જીવ જ્યારે સમ્યક્ત્વ પ્રાપ્ત કરે, મિથ્યા દ્રષ્ટિ જીવ હોય, પહેલો અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવ, પહેલે તો નિયમથી અપશમિક સમ્યક્ત્વ પ્રાપ્ત કરે. પણ જે સાદી મિથ્યા દ્રષ્ટિ જીવ હોય એ પણ જ્યારે અપશમિક સમ્યક્ત્વ પ્રાપ્ત કરે ત્યારે પણ એને પ્રથમોપશમ સમ્યક્ત્વ જ કહેવાય. એટલે પહેલી વાર થાય તો પ્રથમ ને બીજી વાર થાય તો દ્વિતીયોપશમ એમ નથી. તો દ્વિતીયોપશમ નો તો જ્યારે ક્ષયોક્ષમ સમ્યક્ત્વના ધારક એવા છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં ઝૂલતા પ્રમદ અપ્રમદ દશાવરા ભાવલિંગી મુનિરાજ જ્યારે ઉપશમ શ્રેણી ચડે એની સન્મુખ થાય, 8મું, 9મું, 10મું અને 11મું એની સન્મુખ થાય ત્યારે સાતમા ગુણસ્થાનમાં ક્ષયોક્ષમ સમ્યક્ત્વમાંથી ફરીથી તે કર્મનો ઉપશમ
કરીને તે ઉપસમ, જેને આપણે વિસંયોજના કહીએ, એને દ્વિતીયોપસમ સમ્યક્ત્વ કહેવામાં આવ્યું. બીજી વાર થયું, પહેલી વાર થયું એમ એનો અર્થ નથી. જ્યારે જ્યારે જીવ ઉપસમિક સમ્યક્ત્વ પ્રાપ્ત કરે ત્યારે તેને પ્રથમોપસમ સમ્યક્ત્વ કહેવામાં આવે. અને અનાદિ મિથ્યા દ્રષ્ટિ વાળો જીવ ડાયરેક્ટ સાયોક્ષમિક સમ્યક્ત્વ પ્રાપ્ત કરી શકતો નથી. તે નિયમથી ઔપસમિક કરે અને ઔપસમિક પૂર્વક એને સાયોક્ષમિક થઈ શકે, પણ બધાને થાય એવું નથી. ઔપસમિક માંથી તે એક અંતર્મુહૂર્ત એનો મેક્સિમમ કરે, તે પાછો આવે મિથ્યાત્વમાં આવે. સાદી મિથ્યા દ્રષ્ટિ થયો તો કાં તો ઔપસમિક કરે અથવા તો પુરુષાર્થ પ્રબળ હોય તો સાદી મિથ્યા દ્રષ્ટિ જીવે તો સાયોક્ષમિક સમ્યક્ત્વ પણ પ્રાપ્ત કરી શકે. અને સાઈટ તો સાયોક્ષમિક પૂર્વક જ થાય. સાયોક્ષમિક પણ અનાદિવાળો ઔપસમિક પૂર્વક થાય અને સાદી મિથ્યા દ્રષ્ટિ જીવ એ ડાયરેક્ટ સાયોક્ષમિક કરી શકે, કેમ કે એકવાર આગળ ઔપસમિક થઈ ગયું છે. હવે જે પ્રથમોપસમ, જે પહેલી વાર ઔપસમિક સમ્યક્ત્વ થયું, તો કે એમાં એક કોને પ્રાપ્ત થાય, આપણે એ વાત છે. તો એમાં 10 બિંદુની વાત કરી હતી આપણે. પંચલબ્ધિ લીધું એની અંદર આ વાત આવેલી. પહેલું ચારે ગતિના જીવ, મનુષ્ય, તિર્યન, નારકી ને દેવ. નારકીમાં પણ 7 નરકમાં જીવ ધર્મની દશા પ્રાપ્ત કરી શકે છે. ચારે ચાર ગતિમાં. એવું નથી કે નરકમાં ન થાય, પ્રતિકૂળતામાં પણ થાય, અનુકૂળતામાં પણ થાય. તો આપણને તો થોડુંક પ્રતિકૂળતા આવે તો કેવી રીતે ધર્મ થાય? તો કે 7મી નરક વાળો જીવ જે ઘોર પ્રતિકૂળતામાં પડેલો છે છતાં પણ તે પોતાના સ્વભાવના જોરે સમ્યક્ત્વને પ્રાપ્ત. એટલું ફરક છે કે ત્યાં સમ્યક્ત્વ સાથે નથી જતો. પહેલી નરકથી આગળ જીવ જાય, પહેલા અંતર્મુહૂર્ત પહેલું જાય, ત્યાં ફરીથી સ્વભાવના જોરે તે સમ્યક્ત્વને પ્રાપ્ત કરે. અને 7મી નરકમાંથી જીવ નીકળે છે ત્યારે છેલ્લા અંતર્મુહૂર્તમાં એનું સમ્યક્ત્વ વમી જાય છે અને તે જે પર્યાયમાં જાય છે, ક્રૂર તિર્યન પર્યાયમાં, ત્યાં પણ સમ્યક્ત્વની પ્રાપ્તિ થતી નથી. એના પછીની પર્યાયમાં થઈ શકે. તો પેલું ચારે ગતિના જીવ આવ્યા. બીજું આવ્યું ભવ્ય. અભવ્ય જીવ ન પ્રાપ્ત કરી શકે અને અભવ્ય જીવ પણ પ્રાયોગ્ય લબ્ધિ સુધી તો જઈ શકે 5 લબ્ધિમાંથી, પણ ભવ્ય જીવ જ પ્રાપ્ત કરી શકે છે. ત્રીજું મિથ્યા દ્રષ્ટિ. મિથ્યા દ્રષ્ટિ જીવ પ્રથમોપસમમાં એની પાત્રતામાં મિથ્યા દ્રષ્ટિ હોવો જોઈએ તો એ ડાયરેક્ટ ઔપસમિક કરી શકે. સંઘની પંચેન્દ્રિય હોવો જોઈએ. દેડકો જે છે તે સંઘની પંચેન્દ્રિય, તો સંઘની પંચેન્દ્રિય જીવ સમ્યક્ત્વ ઔપસમિક સમ્યક્ત્વ પ્રાપ્ત કરી શકે. પર્યાપ્ત દશા હોવી જોઈએ. પર્યાપ્ત અપર્યાપ્તની પણ આગળ વાત આવી ગઈ હતી આપણે 20 પ્રરોપણામાં. તો પર્યાપ્ત દશા હોવી જોઈએ. પછી ગર્ભ જ હોવું જોઈએ. ગર્ભ જ ખાલી મનુષ્ય અને તિર્યન છે પૂરતું. દેવ અને નારકી તો ઉપા દ્વારા છે, માટે ત્યાં ગર્ભ જ હોવું જરૂરી છે. પછી મંદ કષાય વિશુદ્ધિનો ધારક. જો કેટલા થયા? ચારે ગતિ, ભવ્ય 2, મિથ્યા દ્રષ્ટિ 3, સંઘની પંચેન્દ્રિય 4, 5મું પર્યાપ્ત, 6થું ગર્ભજ, 7મું મંદ કષાય વિશુદ્ધિનો ધારક હોવો જોઈએ. તીવ્ર કષાય વાળો ન હોવો જોઈએ, મંદ કષાય વિશુદ્ધિનો ધારક હોવો જોઈએ. 8મું જાગૃત અવસ્થામાં, ઊંઘમાં બેભાન અવસ્થામાં એમની જાગૃત અવસ્થામાં જે સમ્યક્ત્વને પ્રાપ્ત કરી શકે. 9મું સાકાર જ્ઞાન ઉપયોગી છે. નિરાકાર દર્શન ઉપયોગી, સાકાર જ્ઞાન ઉપયોગી છે 9. 10મું પંચલબ્ધિ પૂર્વક, એટલે કે કરણલબ્ધિમાં અનિવૃત્તિકરણના અંતર સમયમાં તે પ્રથમોપસમ સમ્યક્ત્વને પ્રાપ્ત કરે. જો આને સમજો. ચારે ગતિ લીધી, તેમાં મનુષ્ય, તિર્યન, દેવ અને નારકી એ ચારે ગતિના મિથ્યા દ્રષ્ટિ જીવોને પ્રથમોપસમ સમ્યક્ત્વ થઈ શકે છે, પરંતુ કન્ડિશન શું છે? ભવ્ય જીવોને તે, અભવ્યને નહીં. તો પ્રશ્ન થાય કે આવો અન્યાય શા માટે? તેઓને કયા કર્મને કારણે તે અભવ્ય છે?
તો કે ભવ્યત્વ અને અભવ્યત્વ કોઈ પણ કર્મ હોતું નથી. તેને તો જીવનો પરિણામિક ભાવ કીધો છે, જો મોક્ષશાસ્ત્રમાં છે. આનો અર્થ એ થયો કે તેમાં કર્મની કોઈ અપેક્ષા નથી. એવા જ પ્રકારની યોગ્યતા વાળા તે જીવને અનાદિકાળથી આજ વિદ્યમાન હોય છે. અભવ્ય જીવ 3 કાળમાં કદી પણ સમ્યક્ત્વ પ્રાપ્ત કરી શકતો નથી. જો પ્રાયોગ્ય લબ્ધિ સુધી પહોંચે પણ સમ્યક્ત્વ પ્રાપ્ત કરી શકતો નથી. માટે ક્યાંય એવો સંતોષ રાખીને ન બેસવું કે અમે તો દેશના લબ્ધિ સાંભળી, કોને ખબર કયો જીવ અભવ્ય પણ હોઈ શકે. આપણે તો માની કે આપણે બધા ભવ્ય છીએ. તેઓને પ્રાયોગ્ય લબ્ધિ સુધીની અભવ્ય જીવને પ્રાપ્તિ થઈ શકે છે, પણ તેઓને કરણ લબ્ધિ પ્રગટ થતી નથી અને સમ્યક્ત્વ પણ કદી થઈ શકતું નથી. ભવ્ય જીવોમાં એની પાત્રતા હોય, એઓને પણ કાલ લબ્ધિ આવે, ભવિતવ્યતા અનુસાર પુરુષાર્થથી સમ્યક્ત્વ થાય છે. એમાં દેશના રૂપ નિમિત્ત પણ હોય છે. બોલો કોણ? મિથ્યા દ્રષ્ટિ જીવ જાય છે ને. મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી મુનિ હોય, એ પ્રકારના મંદ કશાય હોય, શુભ ભાવ હોય તો જાય, પણ પાછો સંસારમાં આવે. ભદ્ર પરિણામ વાળો જીવ હોય તો જઈ શકે એના ફળ સ્વરૂપે. 31 સાગરો પરનું આયુષ્ય પણ ભોગવી આવે. બરાબર, પણ ખ્યાલ આવી ગયો ને? એટલે જઈ શકે એમ ટૂંકમાં. કાલ લબ્ધિ આવે, ભવિતવ્યના પુરુષાર્થથી સમ્યક્ત્વ પ્રાપ્ત થાય. એમાં દેશના રૂપ પણ નિમિત્ત હોય છે. જે જીવ અર્ધપૂતગલ પરાવર્તનના કાળમાં મોક્ષે જવાનો હોય ત્યારે તેને સૌ પ્રથમ સમ્યક્ત્વની પ્રાપ્તિની યોગ્યતા, આપણે બોલીએ ને કિંચિત નિર્તમ અર્ધપૂતગલ પરાવર્તન, એટલે અર્ધપૂતગલ પરાવર્તનનો થોડો કાળ બાકી હોય, એક અંતર્મુહૂર્ત. આ તો ઉત્કૃષ્ટની વાત ચાલી રહી છે. એમાં એ સમ્યક્ત્વ પ્રાપ્ત કરીને તે મોક્ષે જાય. એક અંતર્મુહૂર્ત એની અંદર, એ મોટું અંતર, એની અંદર લઘુ 8 અંતર્મુહૂર્ત પણ આવી જાય. એવા અનંત કાળ સુધી પણ મોક્ષ પ્રાપ્ત ન કરવા વાળા એવા દૂરાનુદૂર ભવ્ય જીવો, ભવ્યોને ક્યારેય સમ્યક્ત્વ થઈ શકશે નહીં. અભવ્ય તો એવા દૂરાનુદૂર ભવ્ય જે અભવ્યના પણ માથા ભાંગે એવા છે, એવા શબ્દ એ શાસ્ત્રમાં. તો કે કર્મનો ઉપશમ કરવાનો પુરુષાર્થ કરીને તો સમ્યક્ત્વ થાય ને. તો કે જીવનો પુરુષાર્થ જીવમાં થાય છે. કોઈ પણ દ્રવ્યની કોઈ પણ પર્યાય બીજું દ્રવ્ય કરી શકતું નથી, બદલી શકતું નથી, નષ્ટ કરી શકતું નથી. માટે એ પણ ક્યારે એમ ન સમજવું, માટે તત્વ વિચાર કરવો જરૂરી છે. ચારે ગતિના ભવ્ય મિથ્યા દ્રષ્ટિને પ્રથમોપશમ સમ્યક્ત્વ કીધું. આપણે મિથ્યા દ્રષ્ટિને કીધું, સમ્યક દ્રષ્ટિને નહીં. કેમ? તો કે ક્ષયોક્ષમ સમ્યક્ત્વ તો ઉપશમ સમ્યક દ્રષ્ટિને થાય. જેને ઔપશમિક સમ્યક્ત્વ થયું હોય એને થાય ક્ષયોક્ષમ સમ્યક્ત્વ, અથવા પ્રથમોપશમ સમ્યક્ત્વ પૂર્વક ક્ષયોક્ષમ સમ્યક્ત્વ થાય, અને ક્ષયોક્ષમ પૂર્વક ક્ષાયિક સમ્યક્ત્વ થાય. દ્વિતીયોપશમ સમ્યક્ત્વ પણ પ્રથમો ક્ષયોક્ષમ સમ્યક્ત્વ પૂર્વક થાય. માટે પ્રથમોપશમ સમ્યક્ત્વ પ્રગટ કરવાનું કાર્ય મિથ્યા દ્રષ્ટિ જીવ જ કરે છે. ચારે ગતિના જીવોમાં સંઘની પંચેન્દ્રિયો પર્યાપ્ત જીવોને પ્રથમોપશમ સમ્યક્ત્વ થશે, અસંગની જીવોને નહીં થાય, અપર્યાપ્તને પણ નહીં થાય. તો કે જેઓની પર્યાપ્ત પૂર્ણ થઈ તેને પર્યાપ્ત કીધું. તેઓને પર્યાપ્ત નામકર્મનો ઉદ્દેશ્ય 93 નામકર્મની પ્રકૃતિ છે એની અંદર આવે છે. જેઓની એક પણ પર્યાપ્તિ પૂર્ણ થતી નથી તે પહેલા જ શ્વાસોશ્વાસમાં 18 વખતના જન્મ મરણ કરે, એટલે શ્વાસના 18મા ભાગમાં એ જીવ મરણને પ્રાપ્ત થાય. જેઓને અપર્યાપ્ત કીધા, તેમને અપર્યાપ્ત નામકર્મનો ઉદય નિમિત્ત રૂપે છે. તેને આપણે લબ્ધ અપર્યાપ્ત શુદ્ર ભવના જીવ કીધા, અથવા તો લબ્ધ અપર્યાપ્ત સૂક્ષ્મ નિગોદિયા જીવ કીધા. તે શ્વાસોશ્વાસમાં 18 વખત જન્મ મરણ કરે છે. પર્યાપ્ત જીવોમાં પણ જ્યાં સુધી બીજી શરીર પર્યાપ્ત પૂર્ણ થતી નથી ત્યાં સુધી તેને નિવૃત્તિ અપર્યાપ્ત કહેવામાં આવ્યું.
ચારે ગતિના અપર્યાપ્ત જીવોને પ્રારંભે તો નિવૃત્તિ અપર્યાપ્ત હોય અને શરીર પર્યાપ્તિ પૂર્ણ થાય ત્યારે તેને પર્યાપ્ત કહેવામાં આવે અને બધી પર્યાપ્તિ પૂરી થાય પૂર્ણ થાય ત્યાં સુધી એ જીવનું મરણ થતું નથી પર્યાપ્તનું. મનુષ્યમાં બધા જ ગર્ભજ મનુષ્ય પર્યાપ્ત જ હોય છે અને બધા સમૂર્છન મનુષ્ય એ લબ્ધિ અપર્યાપ્ત જ હોય છે. જો મનુષ્યની અંદર પણ બે ભેદ છે, ગર્ભજ અને સમૂર્છન. જે આર્યખંડની સ્ત્રીઓ એમ શાસ્ત્રમાં લખે છે, એની બગલમાં એની કાંખની અંદર એ લબ્ધ અપર્યાપ્ત મનુષ્યના જીવો ઉત્પન્ન જાય છે, જે શ્વાસોશ્વાસમાં 18 વખત જન્મ મરણ કરે, માટે તેને અપવિત્ર જગ્યા પણ કહેવામાં આવી. કોને ગર્ભજ કહેવાય, કોને સમૂર્છન કહેવાય એ પણ આપણે સમજ્યા. તો કે દેવ, મનુષ્ય અને નારકી તો નિયમથી સંઘની પંચેન્દ્રિય જ હોય છે. દેવ, મનુષ્ય અને નારકી તો નિયમથી સંઘની પંચેન્દ્રિયો છે. તિર્યંકની અંદર એકેન્દ્રિયથી લઈને સંઘની પંચેન્દ્રિય સુધીના જોવા મળે, જીવો જોવા મળે. આ ત્રણ તો નિયમથી કહેવાય સંઘની પંચેન્દ્રિયો છે. એકેન્દ્રિયથી માંડીને અસંઘની પંચેન્દ્રિય સુધીના જીવોને સમ્યક્ત્વ પાપની પ્રાપ્તિની પાત્રતા હોતી જ નથી. તે પર્યાયોમાં તેઓને સમ્યક્ત્વ પ્રાપ્ત થઈ શકતું નથી અને સમ્યક દ્રષ્ટિ જીવ મરીને તે પર્યાયમાં જન્મ પણ લેતો નથી. ત્યાં જન્મ ન લે, મિથ્યા દ્રષ્ટિ જ લઈએ. દેવો એકેન્દ્રિયમાં જાય છે પણ એ મિથ્યા દ્રષ્ટિ. સંઘની જીવોમાં જ આ પાત્રતા, એનું કારણ શું? કેમ એનામાં જ આ પાત્રતા કીધી? તો કે એને મન છે ને, તો મન છે એટલે જીવોને જ્ઞાનનો એટલો ઉઘાડ છે કે તે જીવોમાં જ ઉપદેશ સાંભળવો, એને ધારણામાં લેવો, એના ઉપર વિચાર કરવો, ચિંતન કરવું, મંથન કરવું, તત્વ નિર્ણય કરવો, એ બાબત એને સંભવે છે. એ મન રહિત અસંગની જીવોમાં તો આ પાત્રતા હોતી નથી. દેવ અને નારકી એ જીવોમાં પર્યાપ્તિ પૂર્ણ થયા બાદ પ્રથમોપસમ સમ્યક્ત્વ પ્રગટ કરી શકે છે. મનુષ્ય અને તિર્યંચોમાં પર્યાપ્ત ગર્ભજ હોવું આવશ્યક છે. પર્યાપ્ત પણ હોવું જરૂરી છે ને ગર્ભજ. ને અપર્યાપ્ત જીવોમાં તેમજ સમૂર્છન જીવોમાં પ્રથમોપસમ સમ્યક્ત્વ થઈ શકતું નથી. મનુષ્યમાં ગર્ભ સહિત 8 વર્ષો પૂર્ણ બાદ, ગર્ભના સહિતના 8 વર્ષ પૂર્ણ થાય બાદ પ્રથમોપસમ સમ્યક્ત્વની પ્રાપ્તિની પાત્રતા આવે છે. એના પહેલા નહીં. ગર્ભજ તિર્યંચમાં જન્મ બાદ યથા યોગ્ય કાળમાં એ પાત્રતા આવે. એ કાળને પૃથક્ત્વ પણ કહેવામાં આવ્યું છે. એ કાળને દિવસ પૃથક્ત્વ કીધું, એટલે કે 3 થી 9 દિવસ સુધીનો કાળ હોઈ શકે. આમાં એક પ્રશ્ન થયો, પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનોમાં ઘણા વાર આવે છે કે સ્વયંભૂ રમણ સમુદ્રની અંદર અસંખ્યાત સમૂર્છન મહામત્સ્ય સમ્યક દ્રષ્ટિ છે, જે પંચમ ગુણ સ્થાનવર્તી છે. અને અહીં આપણે ગર્ભજ તિર્યંકની જ વાત કરી છે. તો ગર્ભજ અને સમૂર્છન, પહેલા એને સમજવું જરૂરી છે. સમૂર્છી સંઘની પંચેન્દ્રિય જે વાત છે એ તિર્યંક, એ સાદી મિથ્યા દ્રષ્ટિ, અનાદિ નથી. જે સ્વયંભૂ રમણ સમુદ્રની અંદર સમૂર્છન જે તિર્યંક જે સમ્યક દ્રષ્ટિ જે છે તે સાદી મિથ્યા દ્રષ્ટિ જીવ છે, તેને સાયોક્ષમિક સમ્યક્ત્વની પ્રાપ્તિ, પ્રથમોપસમ નહીં. તે સંયોક્ષમ સમ્યક્ત્વ પ્રાપ્ત કરી શકે પરંતુ પ્રથમોપસમ સમ્યક્ત્વ નહીં. ગર્ભજનો અર્થ માતા પિતાના સંયોગથી તે થાય, એ ગર્ભજ કીધું. અને જે સમૂર્છન કીધું તે આજુબાજુના વાતાવરણમાંથી, જો આપણે વરસાદની સિઝનમાં જો તો એમને સીધા જીવો ઉત્પન્ન થાય, તે વાતાવરણમાંથી પૂતગલોનું આહાર વગડાનું ગ્રહણ કરીને તેને શરીર રૂપે પરિણામે છે. એટલે સંઘની પંચ એટલે કે 2 પ્રકારના જીવ થઈ ગયા, સમૂર્છન અને ગર્ભજ.
તો કે સંઘની પંચેન્દ્રિય સમૂર્છન તિર્યંત પર્યાપ્ત પણ હોઈ શકે, સમૂર્છન તિર્યંતની વાત છે, અને અપર્યાપ્ત પણ હોઈ શકે છે. એકેન્દ્રિયથી લઈને ચતુન્દ્રિય સુધીના તિર્યંશ નિયમથી સમૂર્છન તિર્યંશ જ હોય છે. એકેન્દ્રિયથી લઈને ચતુન્દ્રિય 4 ઇન્દ્રિય સુધીના બધા તિર્યંશ નિયમથી કેવા છે? અપર્યાપ્ત, એટલે સમૂર્છન તિર્યંશ હોય છે. તેઓમાં પણ પર્યાપ્ત અને અપર્યાપ્ત જીવો છે. મનુષ્યમાં પણ સમૂર્છન જીવ જોવા મળે છે, જે લબ્ધિ અપર્યાપ્ત છે, જે આપણે આર્યકનની મહિલાના બગલમાં આદિમાં વિશિષ્ટ અંગમાં તેની ઉત્પત્તિ જોવા મળે છે. દેવો અને નારકીઓના જન્મ તો કે તેનો ઉપાદ જન્મ હોય છે, એમાં સ્વર્ગમાં અને નરકમાં માતા પિતા દ્વારા એના સંયોગથી ઉત્પત્તિ નથી થતી, તેઓના ઉપાસ સ્થાન છે. ત્યાં એક અંતર્મુહૂર્તમાં જીવ પૂર્ણ વૃદ્ધિ સહિત યુવા અવસ્થામાં આરસ મળીને બેઠો થાય છે. તો વિચારો કે સમૂર્છન જીવમાં પણ આપણે અનંતવાર જન્મ મરણ કરી શકાશે. શ્વાસોશ્વાસમાં 18 વખત જન્મ મરણ પણ અનંતવાર કરી શકાશે. એનું માપ પણ આપણે સમજ્યા હતા આગળ કરુણાની યોગના વિષયમાં. અહીં આપણે એના ડીપમાં નથી જોવું. અહીં તો આપણે પાત્રતા કેવી હોય? પ્રથમોપશમ સમ્યક્ત્વની સંઘની હોવો જોઈએ, પંચેન્દ્રિય હોવો જોઈએ, ભવ્ય હોવો જોઈએ, મિથ્યા દ્રષ્ટિ પ્રથમોપશમની, મંદ કષાય વિશુદ્ધિનો ધારક હોવો જોઈએ, જાગૃત હોવો જોઈએ, સાકાર જ્ઞાનોપયોગી. હવે જો સાકાર જ્ઞાનોપયોગી શું? જો એ શબ્દ પણ સમજો. સાકાર જ્ઞાનોપયોગી એટલે શું? બોલો. આગળ આવ્યું હતું. બોલો. સાકાર એટલે આકાર વાળું એમ નથી. નાના ઉપયોગને સાકાર કીધું, એટલે કે સમ્યક્ત્વની પ્રાપ્તિ જાગૃત અવસ્થામાં થાય છે, ઊંઘમાં નથી થતી. જાગૃત અવસ્થામાં પણ સાકાર જ્ઞાના ઉપયોગ વાળા, નિરાકાર દર્શન ઉપયોગમાં સમ્યક્ત્વનો પ્રારંભ થતો નથી. ઉપશમ સમ્યક્ત્વના કાળમાં પાછળથી દર્શન ઉપયોગ થઈ શકે છે. નાના ઉપયોગને સાકાર કેમ કીધું? કે જ્ઞાન જ્ઞેયોના વિશેષોને જાણે છે, એટલા માટે એને સાકાર જ્ઞાનોપયોગ કીધું. દર્શનોપયોગને નિરાકાર કેમ કીધું? તેઓ માત્ર સામાન્ય અવલોકન એટલે કે એમાં પ્રતિભાસ થાય છે. પદાર્થોના વિશેષોને જાણવાને જ જ્ઞાનનો આકાર કહેવામાં આવ્યો છે. જેમને સુગંધને જાણ્યું એમ કેવું હોય તો જ્ઞાન સુગંધાકાર થયું એમ કહેવામાં આવે છે. આકારનો અર્થ આકૃતિ થતો નથી. મન યોગ, વચન યોગ કે કાય યોગમાંથી કોઈ પણ યોગ દ્વારા જીવને પ્રથમોપશમની સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય. તો કે તત્વ જિજ્ઞાસા, આત્માને જાણવાની તીવ્ર રુચિ ઉત્પન્ન થાય ત્યારે વિશુદ્ધિ પણ કેવી થશે? વૃદ્ધિ, એની પણ વૃદ્ધિ થતી જશે. એવા સમયે દેશના સાંભળી હોય અથવા પૂર્વે સાંભળેલી દેશનાનો અથવા જીનેન્દ્ર કથિત તત્વનો વિચાર એક કરવા માંડે ત્યારે ચારે લબ્ધિ એક જ સાથે થઈ જાય, એકદમ થાય છે, એક સમયે થાય છે. માટે દેશના તો પૂર્વભવની પણ હોઈ શકે. એવું નથી કે આ ભવે અધિગમન નિસર્ગમાં આવે છે ને, તો બસ તત્વ જિજ્ઞાસા થવી જોઈએ. તત્વને સાંભળો, એનું ચિંતન મનન કરો, મંથન કરો અને સ્વભાવના આશ્રય તેને પ્રાપ્ત કરો. આજે આપણે આ થોડું આ જનરલ વસ્તુ લીધી. હવે આપણે આપણા વિષય ઉપર જઈ. છેલ્લે ગયા સ્વાધ્યાયમાં શું લીધું? કે આપણને અંદર, બોલો, એક સમ્યક દર્શન ને બીજા સમ્યક દર્શન વચ્ચેનો સમય કમ નક્કી હોય છે. શેનું? શું કીધું? એટલે એક વખત સમ્યક દર્શન થયું પછી બીજું સમ્યક દર્શન કેટલા સમયમાં થાય એવી કોઈ નહીં, એવો કોઈ સમય ફિક્સ નથી. એકવાર સમ્યક્ત્વ ગયો અને જો પુરુષાર્થ ન થયો તો નિયમથી, પહેલું તો ઔપશમિકા થવાનું, નિયમથી તે પાછો પડે એટલે મિથ્યાત્વમાં આવે. અને જો સ્વભાવનો આશ્રય કર્યો તો સાયુક્ષમિક થઈ શકે. એ અનુભૂતિની વાત છે.
ના, એવું કોઈ નથી. મેક્સિમમ 6 મહિનાની અંદર અનુભૂતિ થવી જોઈએ, થાય જ એમ. જો આના ઉપરથી એક પ્રશ્ન જે છે જેનો જવાબ કોઈ પાસે નથી, એટલે નથી કે આ કેવરી ગમ્ય વિષય છે. પૂજ્ય ગુરુદેવશ્રીને પણ એમ કહેતા હતા, કેમ કે એમને પોતાની એની અંદર પોતાની વાત પણ આવતી હતી. કેમ કે ઘણા બધા પંડિતો સાથે આ ચર્ચા થતી મારે પર્ટિક્યુલર એવા તો ઘણા પ્રશ્નો છે કે જે આપણા જ્ઞાનના વિષયથી બહાર છે. અત્યારે કેવરી શુદ્ધ કેવરી તો છે નહીં, તો આપણે કેવી રીતે એનો ખ્યાલ આવે? તો કે કોઈ સમ્યક દ્રષ્ટિ જીવ છે, સમ્યકત્વની સાથે માતાના પેટમાં, ધારો કે તીર્થંકરના જીવાત પરક્ષેત્રના ઐરાવત ક્ષેત્રના તીર્થંકરો 5 કલ્યાણક વાળા હોય નિયમથી. કેમ તો કે 5 કલ્યાણક વાળા હોય માટે તે ગર્ભમાં પણ સમ્યકત્વની સાથે આવે. હવે 9 મહિના તો માતાના પેટમાં રહેવાના છે, અશુચિમાં રહેવાના, ત્યાં રહેવાના. તો અહીંયા કેવી રીતે એમને શુદ્ધ ઉપયોગ પ્રાપ્ત થાય? અહીંયા કેવી રીતે અનુભૂતિ થાય? આ પ્રશ્ન વિચારવા જેવો હોય. પૂજ્ય ગુરુદેવશ્રી પણ કહેતા કે હારું આ સમજાતું નથી, હારું કેવી આ અદ્ભુત અલૌકિક દ્રવ્ય છે એમ આપણું. કેમ કે એ પણ પોતે તીર્થંકર થવાના ને, એટલે એમને પણ આ વિચાર આવ્યો. 1-2 વાર આ જાહેરમાં પણ આ પ્રશ્ન, એટલે એમ કીધું કે હારું આ કેવરી ગમ્ય છે. કેવી આપણે એમ કહીને અક્ષય આનંદ નિગોદિયા જીવ અનાદિકાળથી એ અનંતકાળ સુધી ત્યાં જ રહેવાના છે. તો આપણને એમ થાય કે અનાદિકાળ એને એવા ક્યાં પરિણામ કર્યા કે તે ત્યાં જ રહેવાના છે? ક્યારે એવા પરિણામ કર્યા? તો કે બસ અનાદિકાળ, બસ વસ્તુ વ્યવસ્થા છે. તારે જાણવું હોય તો કેવળ જ્ઞાન પ્રાપ્ત કર, તો જણાઈ જશે. ત્યારે જાણવાનો ઉપયોગ પણ નથી હોતો. અત્યારે ઈચ્છા હોય કેવી રીતે? તો એ નિયમ નથી કે આટલા સમયમાં થવું જોઈએ, પણ મેક્સિમમ 6 મહિના એની અંદર એને અનુભૂતિ થાય. આ વાત છે. તો કે જીવને રાગ થયો તો હરખ થવાનો, દ્વેષ થયો તો શોક થવાનો. તો એ હરખ છે તો અહીંયા જ્ઞાન થયું એમ નથી, અને જ્ઞાન થયું તો જ્ઞાન કરતા અને હરખ કર્મ એમ નથી. જ્ઞાન થયું તો જ્ઞાન કરતા અને હરખ કર્મ એમ પણ નથી. અને જાણ્યું ને જ્ઞાને, તો જાણ્યું તો શું? જાણવું તો એનું કાર્ય છે જ્ઞાનનું. કોનું? આત્માનું. તો આત્મા કરતા એટલે કે એ જ્ઞાન થયું એનો કરતા હરખ એમ નથી. આત્મા કરતા છે કોનો? જ્ઞાનનો. એટલે જ્ઞાન થયું જે કાર્ય થયું એનો કરતા હરખ છે એમ નથી. અને હરખ કાર્ય અને જ્ઞાનની પર્યાય કરતા એમ પણ નથી. તો ચૈતન્ય રૂપે પરિણમન થયું, ચૈતન્ય ગોરાનું. તો કે જ્ઞાનમાં એ પ્રકારનું જ્ઞાન થયું. તો એ પ્રકારનું જ્ઞાન થયું, જેવું જ્ઞેય છે તે પ્રકારનું જ્ઞાન થયું, એ સંબંધી. તો એ પ્રકારનું જ્ઞાન થયું તો ત્યાં નિમિત્ત નૈમિત્તિક જ્ઞેય જ્ઞાયક સંબંધ છે. એ જે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે તો કર્તા કર્મ થયું ને? તો કે ના, વ્યવહાર છે. તો કે નિમિત્ત નૈમિત્તિક એટલે કર્તા કર્મ થયું કે નહીં, કે વ્યવહાર છે. કે જ્ઞેય જ્ઞાયકનો સંબંધ પણ ત્યાં એ પણ વ્યવહાર છે. હરખ શોકને જાણવું, હરખ થયો કે શોક થયો એને જાણવું એ જ્ઞેય, અને આ જ્ઞાન એ સંબંધ પણ કેવો છે? ઉપચાર છે. હરખ શોક, દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિનું કાર્ય અને આત્મા કરતા એ પણ ઉપચાર નથી. એ તો ઉપચાર પણ નથી. હરખ શોક થયો, દયાદાનનું કાર્ય થયું અને એનો આત્મા કરતા એ તો ઉપચાર નથી. શું કીધું? જ્ઞાનીને પૂતગલ સાથે કરતા કર્મ નિશ્ચયથી નથી અને વ્યવહારથી પણ નથી. જ્ઞાનીને પૂતગલ સાથે નિશ્ચયથી કરતા કર્મ નથી અને વ્યવહારથી પણ નથી. વ્યવહારથી ખાલી કયો સંબંધ છે? જ્ઞેય જ્ઞાયક સંબંધ છે. વ્યવહારથી કરતા કર્મ પણ નથી. કોને? જ્ઞાનીને. વ્યવહારથી જ્ઞેય જ્ઞાયક સંબંધ છે. તો શું થયું? એટલે કે જાણ્યું, બસ જાણ્યું એટલો સંબંધ ઉપચારથી છે. ભેદ પડ્યો ને.
કર્તા કર્મ સંબંધ તો ઉપચારથી પણ નથી એની સાથે, જ્ઞાનીને પૂતગલ સાથે. આ તો પોતાના પરિણામને આત્મા જાણે છે, અને પોતાના પરિણામ કાર્યને આત્મા કરતા એ પણ વ્યવહાર ઉપચાર થઈ ગયો. પોતાના પરિણામને આત્મા જાણે છે, અને પોતાના પરિણામ જે કાર્ય અને આત્મા એનો કરતા એ વ્યવહાર ઉપચાર થયો. કેમ કે ભેદ પડ્યા ને, જ્યાં જ્યાં ભેદ પડ્યા તો ભેદ પડ્યો સો વ્યવહાર. તો ભેદ પડ્યા ને, પોતાનું પરિણામ એક અને આત્મા બે વસ્તુ થઈ ગઈ. અભેદમાંથી ભેદ પડ્યા તો કે ભેદ પડ્યા માટે તે વ્યવહાર થઈ ગયો, અને આ ભેદ તો ક્યાંય દૂર ન રહી ગયો. આ તો પોતાના પરિણામની વાત ચાલે. તો પૂતગલના જે પરિણામ છે, પૂતગલને જાણવાના, પરદ્રવ્યને જાણવાના જે પરિણામ છે, એ તો બહુ દૂરની વસ્તુ થઈ ગઈ. એ ભેદ તો પરની સાથે કરતા કર્મ તો છે જ નહીં, પણ પોતામાં કરતા કર્મ જે શુદ્ધમાં, એટલે કે પોતાના નિર્મલ પરિણામમાં, તો શુદ્ધ આત્મા કરતા અને એના શુદ્ધ પરિણામ કાર્ય એ બે થઈ ગયા. એકમાંથી બે થયા માટે વ્યવહાર થઈ ગયો. જો ક્યાં કેટલી સૂક્ષ્મતા ઉપર વાત લઈ ગયા. તો કે ત્રણ વસ્તુ લીધી, 76, 77 ને 78. તો બોલો 76 નું હરી કેટલું, 77 નું લો, 78 નું લો. શું આવ્યું 76 માં? કોને નહીં જાણતા? પહેલું શું આવ્યું? બોલો જયંતિભાઈ. પહેલામાં 76 નંબરમાં પૂતગલ કર્મને નહીં જાણતો જ્ઞાની. 77 માં શું આવ્યું? પોતાના પરિણામોને નહીં જાણતો. ને 78 માં શું આવ્યું? પૂતગલ કર્મના ફળને નહીં જાણતો. તો 3 ને નહીં જાણતો આવ્યું ને, બરાબર ને? એ 3 ને નહીં જાણતા. હવે આય કે છે પૂતગલની વાત છે, એ આત્માની વાત આવી ગઈ, બરાબર? તો આ પૂતગલ જે છે, બોલો બોલો, હાથ કર્યો તમે. તો એ ત્રણેયને નહીં જાણતા. કોણ? પૂતગલ. ત્રણેયને જાણતું નથી. તો જાણતું નથી એની સાથે કોઈ સંબંધ છે કે નહીં? તો કે ના. પહેલા આપણે જીવની વાત લીધી. જીવ આ ત્રણેયને જાણે છે, છતાં પણ એની સાથે કરતા કર્મ સંબંધ નથી, બરાબર? પૂતગલ સાથે અહીં નથી જાણતું, તો પણ કરતા કર્મ સંબંધ નથી. આત્મા જ્ઞાન સ્વરૂપી છે, તો એનું ભાન થયું. તો રાગ, દ્વેષ, દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિ એ જે કાર્ય થયું, અને આત્મા કરતા એમ નથી. પછી એમ લીધું કે આત્મા પોતાના પરિણામને જાણતો હોવા છતાં પણ પરની સાથે એને કરતા કર્મ સંબંધ નથી. પછી લીધું કર્મ ફળને જાણતો થકો પણ પરની સાથે કરતા કર્મ નથી. એ જીવના લીધા 3 બોલ. હવે તો આપણે પૂતગલની વાત છે. 79 નંબરનું હરિગીત બોલો પેલા. 79 નંબરનું હરિગીત ગાથાનું. એક જ વસ્તુ સમજવાની, આમાં શું આવ્યું તે બીજી લીટીમાં. બીજી લીટીનો હરિગીતનો બીજો શબ્દ, બીજી લીટીમાં શું શબ્દ આવ્યો? પરદ્રવ્ય પર્યાય. તો એમાં કયું પરદ્રવ્ય લેવાનું? બસ આ સમજવાનું. બોલો કયું પરદ્રવ્ય આવશે? બોલો. આગળ આપણે જીવના 3 બોલ લીધા, એમાં પોતાના પરિણામ સિવાય બધા બાકીના પરદ્રવ્ય લીધા. આ કયું પરદ્રવ્ય આવશે? અહીં પૂતગલની વાત છે. ચોથા બોલ હરિગીતની અંદર, ચોથી ગાથામાં 79માં. તો અહીં પરદ્રવ્ય પૂતગલના પરિણામની અપેક્ષાએ વિતરાગી જે પરિણામ છે, પોતાના સ્વભાવને લક્ષ્ય થયેલા એ વિતરાગી નિર્મળ પરિણામને પરદ્રવ્ય પરિણામ કીધા. અહીં કઈ અપેક્ષા લાગી? આપણે પૂતગલ બાજુ ઉભા છીએ. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? અશોકભાઈ, જયંતિભાઈ,
અમિતાબેન, રસીલાબેન. હા, ખ્યાલ આવ્યો અશોકભાઈ? એ તો લઉં છું, આગળ લઉં છું, પણ અત્યાર સુધી આપણે શું લીધું? જીવની વાત આવી પહેલી 3 ગાથામાં, 76, 77, 78 એમાં પૂતગલ કર્મને જાણતો ટકો હોવા છતાં આત્મા પરદ્રવ્યના પરિણામને ગ્રહતો નથી, તે રૂપે પરિણમતો નથી, તે રૂપે ઉપજતો નથી. બીજામાં એવું આત્મા પોતાના પરિણામને જાણતો હોવા છતાં તે પૂતગલ દ્રવ્યના એટલે પદ્રવ્યના પરિણામને ગ્રહતો નથી, તે રૂપે પરિણમતો નથી, તે રૂપે ઉપજતો. 78 નંબરની ગાથામાં એવું પૂતગલ કર્મના ફળને જાણતો ટકો હોવા છતાં તે પદ્રવ્યને ગ્રહતો નથી, તે રૂપે પરિણામ. હવે અહીં આવી પૂતગલ દ્રવ્યની વાત, તો એમાં પદ્રવ્યના પરિણામ કોણ? તો કે એમાં જીવ લેવાનો. તો જીવ પોતાના સ્વભાવના લક્ષ્ય જે ઉત્પન્ન થયા પોતાના પરિણામ જીવના, એ વિતરાગી પરિણામ, એ પૂતગલની અપેક્ષાએ પદ્રવ્ય થયું. તો એ પૂતગલની અપેક્ષાએ પદ્રવ્યના પરિણામ થયા. ખ્યાલ આવ્યો અમિતાબેન? અશોકભાઈ, ખ્યાલ આવ્યો? આપણે પૂતગલની અપેક્ષા જોવાની, પૂતગલ બાજુ ઉભા છીએ હવે. તો પૂતગલની અપેક્ષાએ જીવના જે પરિણામ છે એ પદ્રવ્ય થયું. જીવ પૂતગલની અપેક્ષાએ જીવ પદ્રવ્ય થયું, તો એ પદ્રવ્યના પરિણામ ક્યાં? તો કે વિતરાગી પરિણામ. એ વિતરાગી પરિણામને પદ્રવ્યના પરિણામ કીધા. પૂતગલની સાઈડે ઉભા છો ત્યારે, બરાબર? આગળ લઈએ આપણે. તો કે ત્રણેયને નહીં જાણતું એવું કોણ? પૂતગલ. તો એ ત્રણેયને જાણતું નથી, તો જાણવાની ન જાણવા સાથે કોઈ સંબંધ છે નહીં. આત્મા જ્ઞાન સ્વરૂપ છે એનું ભાન થયું, તો રાગ દ્વેષ આદિ કાર્ય અને આત્મા કરતા એમ નથી. પછી લીધું કે આત્મા પોતાના પરિણામને જાણતો હોવા છતાં પરની સાથે કરતા કર્મ સંબંધ નથી. પછી એમ લીધું કર્મ ફળને જાણતો થકો પરની સાથે કરતા કર્મ સંબંધ નથી. આ ત્રણેય વસ્તુ જીવની લીધી. તો હવે તો પૂતગલની વાત છે. પૂતગલ કેવું હોય? જળ છે. રાગને ભાન નથી, કે રાગને તો ભાન નથી, તો રાગ દ્વેષાદિ કરતા અને આત્મામાં કોઈ જ્ઞાનાદિ કાર્ય થાય એવો કોઈ સંબંધ છે કે નહીં? કે કર્મનો નાશ થયો માટે કેવળ જ્ઞાન પ્રગટ થયું, 4 ઘાટી કર્મનો નાશ થયો, એટલે કે કર્મનો નાશ થાય એટલો કરતા અને આત્મામાં ક્ષાયિક આદિ પર્યાય પ્રગટ થઈ એ કાર્ય એવો સંબંધ છે કે નહીં? તો કે ના. જ્ઞાનાવર્ણ્યના સંયોગક્ષમ વિના સમ્યક જ્ઞાનની પર્યાય ઉત્પન્ન થાય? તો કે હા, એની વિના થાય છે. આવે નિમિત્તની અપેક્ષાએ જ્ઞાનાવર્ણ્યનો ક્ષયોક્ષમ, પરંતુ એને કારણે નથી થતી એ અપેક્ષાએ કીધું વિના થાય છે. એનું કાર્ય એમાં કરે છે, આનું કાર્ય બેયના સ્વચતુષ્ય ભિન્ન ભિન્ન છે. જીવના પરિણામને પૂતગલ કર્મનો ઉદય અને ક્ષયોક્ષમ આદિ થાય એ જીવના પરિણામને નથી જાણતા. પૂતગલ કર્મનો ક્ષયોક્ષમ ક્ષય આદિ જે કંઈ થાય એ જીવના પરિણામને નથી જાણતા. એ પૂતગલ પરિણામ પોતાના પરિણામને પણ નથી જાણતો. પૂતગલ એનું ફળ જે હરખ શોક આદિ થાય એને પણ નથી જાણતો. તો એ ત્રણેયને નહીં જાણનાર કાર્યની આત્માની સાથે કરતા કર્મ સંબંધ છે કે નહીં? તો કે ના, એની સાથે કરતા કર્મ સંબંધ નથી. માટે શું કીધું? જે રીતે આગળની 3 ગાથા માટે શું કીધું હરિગીતમાં? એ રીતે પૂતગલ દ્રવ્ય તે પણ નિજ ભાવે પરિણમે, એના ભાવે પરિણમે. પૂતગલના પરિણામ એ એના પોતાના પરિણામના ભાવે પરિણમે, પણ પદ્રવ્યના પર્યાય નો પ્રણમે. એટલે કે જે આત્માના જીવના જે પરિણામ છે તેને ગ્રહતો નથી, તે રૂપે પરિણમતું નથી, તે રૂપે ઉપજતું નથી. નહીતર તે રૂપે થાય કે આત્મા આ રીતે થાય તો દ્રવ્યની અનંતતા નહીં રહે. તો 2 દ્રવ્ય વચ્ચે બદલે એક જ દ્રવ્ય થઈ જશે, દ્રવ્યની અનંતતા નહીં રહે. તો આત્માનું કીધું એટલું પણ કીધું, જેવું આત્માનું તેવું પૂતગલનું કીધું. ઓલામાં પદ્રવ્ય પરની હતી 3 ગાથામાં, ને આ જળની અપેક્ષાએ
આત્માના વિકારી પરિણામ પર પરિણામ છે, પદ્રવ્યના પરિણામ છે. આત્માના શુદ્ધ શ્રદ્ધા દર્શન જ્ઞાન આદિના પરિણામની અપેક્ષાએ હરખ શોક રાગ દ્વેષ આદિના પરિણામ તે પદ્રવ્યના પરિણામ હતા. આગળની 3 ગાથાની અપેક્ષા એને ગ્રહતો નથી, પરિણમતો નથી, એને ઉપજતો નથી. અહીંયા આત્મામાં જે વિતરાગી દશા ઉત્પન્ન થઈ શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર આદિની, એ તે ધર્મના પરિણામ થયા. એ પૂતગલની અપેક્ષાએ, એ રાગની અપેક્ષાએ, એ હરખ શોકની અપેક્ષાએ એ પદ્રવ્યના પરિણામ થયા. ફરીવાર જે આત્માના લક્ષ્ય ઉત્પન્ન થયેલા જે શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર આદિ વિતરાગી પરિણામની અપેક્ષાએ રાગ દ્વેષ આદિના જે પરિણામ, હરખ શોક આદિના પરિણામ, એ બધાને પદ્રવ્યના પરિણામ કીધા. શરીરના એટલે કે સરોગ નિરોગ અવસ્થા આપણે આગળ બોલતા હતા, એ બધું પદ્રવ્યના પરિણામ થયા. એને આત્મા ગ્રહતો નથી, પરિણમતો નથી, તે રૂપે ઉપજતો નથી. હવે અહીં આત્મામાં જે વિતરાગી પર્યાય ઉત્પન્ન થઈ, એ પૂતગલની અપેક્ષાએ, એ રાગની અપેક્ષાએ, એ હરખ શોકની અપેક્ષાએ એ પદ્રવ્ય પરિણામ થયા. એનો અર્થ શું થયો? વ્યવહાર રત્નત્રયના પરિણામની અપેક્ષાએ નિશ્ચય રત્નત્રયના પરિણામ પદ્રવ્યના થઈ ગયા. ફરીવાર ઓલા વ્યવહાર રત્નત્રય થયા, એ વ્યવહાર રત્નત્રયના પરિણામની અપેક્ષાએ નિશ્ચય રત્નત્રયના એટલે કે વિતરાગી પરિણામ તે પદ્રવ્ય પરિણામ થઈ ગયા. આ કઈ 79 ગાથાની અપેક્ષાએ વાત ચાલી રહી છે. જો ઘણી બધા એક્ઝામ્પલ લઈ શકાય. તમે ક્યાંય બાર કપડા સીવડાવો તો સારો દરજી હોય એની પાસે સીવડાવો. અમુક પ્રકારના કપડા સારો કુંભાર હોય એ પ્રકારે ઘડો બનાવે. તો આ એમ કે છે કોણ બનાવી શકે? એ કપડાનું વણતર કપડાથી થાય છે, કારીગરથી નહીં. કેમ કે એની પરિણીતિ એમાં થાય, કપડાની પરિણીતિ એમાં થાય છે, એમાં એમ દેખાય છે. અને આ પરિણીતિ પોતામાં કરે છે, એક કારીગરની પરિણીતિ પોતામાં કરે છે, એમ દેખાય. બંને ભિન્ન ભિન્ન દેખાય છે. તો દ્રવ્ય અનંત છે, તો અનંતપણે જોવાથી દ્રવ્ય કેવા છે? અનંત છે. તો અનંતપણે જોવાથી એની પરિણીતિ એનામાં અને આની પરિણીતિ એનામાં. અજીવ પરમાણુ પણ પૂતગલ પરમાણુ પણ અનંત અનંત છે ને. તો જેને અનંત અજીવની શ્રદ્ધા થઈ તો એને પ્રત્યક્ષ જોવામાં શું રહ્યું? અનંત અનંત તરીકે રહીને અનંત પરિણમન કરે છે, તો પૃથક દેખાય. હવે જો એ અનંત અનંત રહીને પરિણમન ન કરે તો પૃથક ન થાય, એક થઈ જાય તો એક દ્રવ્યનો નાશ થાય, તો 6 દ્રવ્યનો નાશ થાય, તો વિશ્વનો નાશ થવાનો પ્રસંગ ઉત્પન્ન થાય. તો એ પૃથક દેખાય છે કે પોતાથી પરિણમન કરે છે અને પોતાથી પરિણમે છે. હાથની પર્યાયથી પરિણમે છે. ઘડો બનાવે તો હાથની પર્યાયથી પરિણમે, ઘડો ઘડાની પર્યાયથી પરિણમે છે. હવે જો બે એક વસ્તુ થઈ જાય તો અનંતપણું કેવી રીતે રહેશે? શ્રદ્ધામાં જ્ઞાનમાં અનંત જીવ અજીવ આવે છે ને, તો પ્રત્યક્ષ જ્ઞાનમાં કઈ રીતે આવે કે પૃથક છે. અનંત અનંત પૃથક છે, તો પૃથક પૃથક કાર્ય કરે છે. તો અજીવ અનંત ખ્યાલમાં આવ્યા. એકબીજાનું કાર્ય જો ન ખ્યાલમાં આવે તો એકબીજાનું કાર્ય અનંત ક્યાંથી રહ્યું? એ તો એકબીજામાં મિક્સ થઈ જાય. તો એમ તો થતું નથી. તો અહીં એમ કે છે કે માટી પોતાની ઘડાની પર્યાય સ્વરૂપ માટી અંતરવ્યાપક થઈને એ જ સમયે ઘડો બને. એટલે કે જે સમય ઘડો બનવાનો એ જ સમયે ઘડો બને છે, એની એ જ સમયનું એ પ્રાપ્ય છે. ઘડો થવાની એ સમયની યોગ્યતા એની એ પર્યાય છે. કોઈ એમ કે એની અનેક યોગ્યતા ઘડાની. જેવું નિમિત્ત મળે, હારો કુંભાર મળે તો હારો બને, ખરાબ કુંભાર મળે તો ખરાબ બને. માટે જેવું નિમિત્ત મળે એવું કાર્ય થાય એમ નથી. એનામાં યોગ્યતા તો અનેક છે. જેવું નિમિત્ત મળે એમ ઉત્પન્ન થાય, પરંતુ એ તો એક અપેક્ષા સમજાય. વાસ્તવમાં તો પર્યાયમાં યોગ્યતા અનંત છે, પણ પર્યાયમાં તો એક સમયની જે પર્યાય થવાની છે એટલી જ યોગ્યતા પડી છે. પર્યાયમાં તો એક સમયની જે પર્યાય થવાની છે એટલી જ યોગ્યતા છે. હવે જો સારી પર્યાય ઉત્પન્ન થવાની હોય તો સામે કુંભાર પણ સારો હોય, નિમિત્ત પણ એવું હોય. માટે આ સમજવું ખૂબ જરૂરી છે.
લો તમે કોઈ એમ કે અમે આટલી વ્યવસ્થા કરી માટે બધા પ્રસંગો સારા થાય, ધાર્મિક હોય કે બહારના વ્યવહારિક હોય, આ મંદિર પ્રમુખ વગર કેવી રીતે થાય? હવે ન હોય તો કેવી રીતે થશે? તો પણ એ પરમાણુની એ રીતે મંદિરના પરમાણુ રૂપે પરિણમવાની લાયકાત હોય એ થયા વગર નહીં રહે, કોઈને કોઈ નિમિત્તે હાજર હશે. તો કે મંદિર કર્યા વિના થોડા થાય, એની મેરે ઊભા થઈ ગયા પૂતગલ. તો જડને ક્યાં ખબર પડતી હશે કઈ મંદિર બનાવવું? ખબર પડે એટલું દ્રવ્ય માનો તો એક આત્માને જ માનવો પડે. બાકીના જે 5 દ્રવ્ય છે એ નહીં રે, એમ છે જ નહીં. ખબર ન પડે એવી ચીજ પણ પરિણમન કરી રહી છે. જો ખબર પડે એ જ પરિણમન કરે, એનાથી જ પરિણમન થાય, તો બાકીના જે 5 દ્રવ્યની હાજરી જ નહીં રહે. એમ તો છે નહીં. ખબર ન પડે એવી ચીજ પણ પરિણમન કરે છે ને? તો કે હા કરે છે. ધર્માસ્થી અધર્માસ્થી આકાશકાર બધું પરિણમન કરે છે. એ બદલાય છે કે નહીં? એની દશા બદલાય છે કે નહીં? એની અવસ્થા બદલાય છે કે નહીં? લોકોનું મરણ થાય તો એ ખરેખર તો મરણ થતું નથી, દેહ પરિવર્તન થાય. આત્મા તો 3 કાળમાં મળતો નથી, એ શાશ્વત છે, અમર છે. એમ શરીર પણ અજર અમર છે. કઈ અપેક્ષાએ કે શરીરની અંદર અનંત પરમાણુ છે. શરીર તો એક અનંત પરમાણુનું બનેલું પૂતગલ સ્કંદ છે. તો એ અનંત પરમાણુ એનો થોડો નાશ થાય. દરેક દ્રવ્ય કેવા છે? સ્વતંત્ર છે ને કાયમ રહેવાના છે. માટે કે ને મેટર ઇઝ ઓલવેઝ કોન્સ્ટન્ટ, ઇટ નેવર બી ડિસ્ટ્રોયડ, ઇટ ચેન્જ ઇટ્સ ફોર્મ. એનો ક્યારેય નાશ નથી થતો. તો તે સમયે શું થાય કે એ પરમાણુ રાખ રૂપે ફેરવાય છે. માટે એમાં શબ્દ શું મુકાય? દેહ પરિવર્તન. તો કે 5 દ્રવ્ય છે તો બધાનું પરિણમન તો થાય ને, ભલે ન જાણતા હોય. એનું રૂપાંતર થાય છે કે નહીં? એનો ઉત્પાદ ને ધ્રુવ સ્વભાવ છે કે નહીં? તો કે આ છે. એનો ઉત્પાદ સ્વત સ્વભાવ છે ને. ચૈતન્યમાં એકલું થોડું ઉત્પાદ ધ્રુવ સ્વરૂપ છે. તો કે ઉત્પાદ થાય તો જ્ઞાન વિના કેમ થાય? પણ ઉત્પન્ન થાય એવો જડનો સ્વભાવ છે કે નહીં? તો કે આ છે ને. ઉત્પાદ ધ્રુવ યુક્ત એક જ આત્મા થોડો છે, બાકીના 5 દ્રવ્ય છે મોક્ષશાસ્ત્રની અંદર. ઉત્પાદ દ્રવ્યમ યુક્તમ સત, સત દ્રવ્ય લક્ષણમ, ગુણ પર્યાયવત દ્રવ્યમ. તો ગુણ પર્યાય રૂપે પરિણમે છે ને. તો પરિણમે એવો જડનો સ્વભાવ છે કે નહીં? તો કે આ છે ને. જાણવાનો સ્વભાવ એ જ દ્રવ્ય જગતમાં એવું છે કે ના? બાકીના 5 દ્રવ્ય પણ છે જે નથી જાણતા, છતાં એનામાં પરિણમન તો છે ને. જાણતો નથી એવો ઉત્પાદ ધ્રુવવાળો પદાર્થ છે કે નહીં? તો કે આ જગતમાં છે. અને એ જ પદાર્થ પોતાના સમયમાં નવી નવી પર્યાય ઉત્પન્ન કરે છે. અને એમાં દ્રવ્ય જ પ્રાપ્ત થાય, એમાં એ જ દ્રવ્ય એને પ્રાપ્ત કરે છે. એ જ દ્રવ્ય ઉત્પાદને ગ્રહણ કરે છે. આની વિશેષ ચર્ચા આપણે આવતીકાલે લેશું. 79 નંબરની ગાથાની થોડી સૂક્ષ્મ ગાથા છે. પદ્રવ્યના પરિણામ, અહીં વિતરાગી પરિણામને પદ્રવ્યના પરિણામ કીધા. કઈ અપેક્ષાએ? જડના પરિણામની અપેક્ષાએ. તો અપેક્ષાને સમજીને આપણે પણ આપણા સ્વભાવનું લક્ષ્ય કરીને આપણી પર્યાયમાં શીઘ્ર ને શીઘ્ર વિતરાગતા પ્રાપ્ત કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્ત બોલો. જીનવાણી સ્તુતિ. जिनादेश जाता जिनेन्द्र विख्याता विशुद्ध प्रभुदा नमो लोकमाता दुराचार दूने हराशंकरानी नमो देवी वागे स्वरी जैनवाणी नमो देवी वागे स्वरी નમો રિંગટાણં નમો સિદ્ધાણં નમો હેરણં નમો ઓજણં નમો લૈસવસાણં ચતારી મંગલમ અર્હંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધર્મ મંગલમ ચતારી લોકોટમાં અર્હંતા લોકોટમાં સિદ્ધા લોકોટમાં શાહુ લોકોટમાં કેવલી પંતો ધર્મ લોકોટમાં ચતારી શરણ ભોજામી અર્યંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધર્મ શરણ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનું જય હો.
બોલીએ શ્રી જીનવાણી માતનો જય હો. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમોપકારી શ્રી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી પ્રસન્નમૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો.